ચલો ગાઈસ, તો આજે આપણે વ્લોગની શરૂઆત કરવાની છે અહીંયાથી. જો આ ગેટ બંધ પડ્યું છે અને હું ને મારો ભાઈ જ અહીં છે મીઠાપુરના બ્રિજે. તો આજે મન થઈ ગયું, હાલો ને આજે મીઠાપુરના બ્રિજે ફરતા આવી. મસ્ત છે વ્યૂ આમ તો કન્ટિન્યુ રહ્યો. એક કિલોમીટર હાલીને જવું પડશે મારા કાલે જાઉં તો હવે શું કરે, કઠણાઈ છે તો જવું તો પડશે જ. હજી ઘણું દૂર છે, તમે જોઈ શકો છો. આ જો સામે ઓલી પબ્લિક જાય જ છે ધીરે ધીરે. અહીંયા ઓલી ટ્રેન છે પણ ટ્રેન ગદડીની છે ને 6 વાગે ચાલુ થાય છે. તો ધીરે ધીરે પડ્યા જાય, થોડાક સીન સપાટો નાખશું. ચાલો કન્ટિન્યુ રહેજો. તો છે ને હું તમને કહેતો હતો ને કે ટ્રેન ઓલી 6 વાગે આવે છે ને અહીંયાથી જાય. જો હા એના પાટા છે. તો આ ગધડીની છે ને અમને તો કંઈ કામ આવી જ નહીં. આ જો આ પાટા છે. ચાલ ભાઈ ચાલ ઓલી બાજુ ચાલો. હા પાણીના બોટલને લઈ લીધા જો લીધા. આ બધી સુવિધા માટે કે ફૂલ છે ભાઈ. આ પાણીના બોટલ ખબર જ છે, અમે તરસ લાગવાની જ છે. તરસ અમને લાગવાની છે એટલે સગવડ આપણે પહેલાથી રાખવી જ જોઈએ ભાઈ. તો છે ને તમે હજી તમારે મોજને આનંદ કરી હોય ને તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કે અમે બે ભાઈ છે ને હું આ બ્રિજ બાકા ઝીકી જ બોલાવું, તો કન્ટિન્યુ રહેજો બરાબર. હાલો તો ભાઈ અમે પહોંચી ગયા છીએ ને પવન છે જોરદાર. જો વાંથી બવંડર છે ને સામું પડ્યું આવે છે. તો અહીંયા પહોંચ્યા જ. ઓલા દાદા પાછળ આવેલા આવે છે, એના પાછળ આવેલા આવે છે બધા. અમે થોડાક દૂર રહ્યા છીએ. આવી રહ્યો આવી ગયું છે. તો પવનનો અવાજ ફૂલ આવે છે. આવે જ ને, આ દરિયો બાજુમાં છે તો પછી પવનનો અવાજ ના આવે તો કેનો આવે? બોટનો અવાજ આવે. કન્ટિન્યુ રહેજો હાલો. આ છે ભાઈ કઈ મીઠાપુરનો દરિયો. આ છે કઈ વ્યૂ. તો આપણે પહોંચી આવ્યા છીએ દરિયા પર. તમે જાઓ તો જો તમે હું તમને કહેતો હતો ને ઓલી બોટું આ દરિયાના પાણી બાજુમાં આવી જાય ને તો મેં નહીં આવે યાર. આ સામે બોટો છે આપણી જ છે, બેસવું તો આવી જાય. આ મારો ભાઈ જોતા આને શોખ જ છે પાણીમાં ફરવાનો. અમે એટલો શોખ નથી. આ પાણી તો આપણે આ બાજુ બૂટું ખરાબ થઈ જાય યાર. આ 5000 ની બૂટું છે. સામે કોઈ ટુરિસ્ટ છે અને આ એક તો આવે જ છે. તો તમે કન્ટિન્યુ રહેજો. માતાજીની ખોલી બોલાવાની. ઓલો મારા કલેજો તમે નાખી દો એટલે ફોટા પાડવાનો શોખ, દરિયાનો શોખ જોતા કેમ ઉભો જોઈ લે. હા ભાઈ જોતા વિડીયો ઉતારી જ પાછો. ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ જોઈ લેજો મારા કલેજાને. ઇન્ડિયન ઉપર છે. હા શું જો હા શું છે ભાઈ તમારા આઈડી નામ શું છે? આઈડી નામ તમે કહી દો. મિલિયનમાં છે ને તમારે ભાઈ. લેરું યાર પડી આવે ને એ મને મજા ના આવે યાર. આ પછી છે ને અમારે 5000 ની શૂઝ છે ને બગડી જાય ને પછી. તો બ્લોગમાં હજી કન્ટિન્યુ હોય છે ભાઈ. હજી ઘણું તમને બતાવવાનું છે ને અમારું એડ્રેસ તમને આપી દઈએ ભાઈ. અમે બે ભાઈ છે ને હા 10 શનિવારના છે ને મીઠાપુર બ્રિજ ઉપર હશું. ક્યારે? બપોર પછી 4 વાગ્યા પછી 5 વાગ્યા પછી 5 થી કરીને 8 વાગ્યા લગા. તો મને તો મળવું હોય ને તો તમારે અહીંયા આવી જવાનું. આ મિલિયનવાળા જ ભાઈ છે. આને તો આપણે આટલા બધા ન હોય. હું નાનો માણસ રહ્યો ને યાર, મારે એટલા બધા ફોલોવર્સ નથી યાર. તમે સપોર્ટ કરજો. બાકી આ તો મિલિયનવાળા ભાઈ છે તો મારા ભેગા આવે જ ના સપોર્ટ કરજો. તો હું તમને કહેતો હતો ને ભાઈ કે છે ને પાણીની તરસ આપણે દરિયે જાય ને તો લાગવાની છે. તો મને તરસ લાગી. આખો બોટલ હતો એમાંથી અડધું બોટલ કરી નાખ્યું છે. તો હું પાણી પી લઉં. તો 6 વાગી ગયા છે ને હવે ઓલી ખબરની ટ્રેન આવી ગઈ છે નહીં છે. બાકી માણસો આવી ગયા છે અહીંયા. પબ્લિક છે ને સવાવ થઈ ગઈ છે. હજી તો આવવાની બાકી છે. અને આ ભાઈ હજી ખીચકાચ કરે કેટલા દિવસ પછી. તો હવે અમે થોડીક વાર અહીંયા બેસશું પછી નીકળશું. કારણ કે છે ને આજે અમારે
કુટુંબમાં ફંક્શન છે, તો એમાં તમે જરાક બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, એટલે એ તમને હું બતાવીશ. અહીંયા આમાં કંઈ 6:30 વાગે નીકળશું અહીંયાથી, પછી તમને આગળની અપડેટમાં આપતા રહીશું, તો કન્ટિન્યુ રહેજો મારા કાલે જાઉં. અને આપણે છે ને દર શનિવારે આવી મોજ માણવા અહીંયા આવશું જ. પછી એનું આગળનું ટાઈમ ટેબલ તમને આપીશ કે આપણે ક્યાં ક્યાં શું અથવા દેવું હશે તો હું તમને છે ને આગળથી જ ઇન્ફોર્મ કરી દઈશ. આપણે દ્વારકામાં છે, એક તો બ્રિજ છે, પછી શિવરાજપુર છે, પછી ઓખા છે, મીઠાપુર છે. તો શનિવારના આપણે પ્રોગ્રામ હશે જ ગમે એક બ્રિજે, કારણ કે જિંદગીમાં છે ને ભાઈ મોજ કરી લેવાય, બાકી બીજું કાંઈ છે નહીં. બરાબર, આવી મોજ માણી લેવાય, બાકી ને પૈસા કમાય રખાવાય ભાઈ, એમને આમ રોગી મોજ નથી થતી, 2 પૈસા કમાવવો પડે. હા, તો એવી રીતે કન્ટિન્યુ રહેજો. હજી હું તમને ટ્રેન બતાવવાનો છું. ચાલો આગલી ફેર આપણે આપશું ને તો ઓલી સામી બાજુ તમને દેખાય ને એ બાજુ આપણે જાવશું. અને આ છે ને આપણે બૂટ નહીં પહેરી આવશું, કારણ કે યાર આપણે બગડી જાય છે. અને ઓલી બાજુ સામે આપણે જઈશું, તો સામે આપણે ડુંગર જેવું દેખાય ને એ બાજુ. તો હવે આગલા બ્લોગમાં આપણે જોશું, અને આ બ્લોગ તો હજી કન્ટિન્યુ છે. હવે અમે નીકળીએ છીએ ભાઈ. તો આ ભાઈ મને કહે રાખે યાર મારે જવું છે, મજા નથી આવતી યાર. તો નીકળીએ છીએ, કારણ કે આ મિલિયનવાળા છે ને, એટલે આ ગેમ મારે કરવું પડે છે. હવે નીકળીએ, અહીંયા પબ્લિક વધવામાં છે ને અમારે થોડું કામ છે એટલે નીકળવું છે. પછી આગલા શનિવારનું પ્લાનિંગમાં આજે તો હું બુધવાર છે, શનિવાર આવતો સમય સાથે પહોંચી આવ્યા. ચાલો, તો તમને છે ને ભાઈ, તમે અહીંયા ગમે બ્રિજે જાઓ ને તો તમને એક સૂચના આપું છું. અહીંયા તો પાણીની સગવડ તો લગભગ છે જ નહીં, તો 2 જણા આવો ને તમે તો પાણીની બોટલ લઈ જાઓ. મને કાલે જાઉં, કારણ કે તરસ બહુ લાગે છે યાર. બાકી સામે જુઓ તમે, ટાટા કંપની દેખાય છે હોય રહ્યું. અને હા ભાઈ, આ જબલાથી લામે જો મિલિયન ફોલોવર્સ વાળું. અરે યાર, આ સામે છે તમારે, આ નાના છોકરા માટે છે, અમે તો મોટા થઈ ગયા. અમે હતા ત્યારે આવું હતું નહીં યાર, બધું ફીલ હતા યાર. તો ચાલો નીકળશું ભાઈ. હવે આટલી બધી વંડી મારે ઢેકવીએ કેમ, તો ચલો પાણી પી લઈએ, પછી આગળ રહેજો કન્ટિન્યુ. હું તમને કહેતો હતો ને ભાઈ, ટ્રેન તમને બતાડીશ. ટ્રેન બતાડું દોરી સામે જો આવી ગઈ છે, આ રહી ટ્રેન. હજી થોડુંક રહ્યું એટલે સરખું બતાડું. હું ગાઉં એટલે પછી પૂછું જ કરું યાર. આવી ગઈ ટ્રેન, હવે આમાંથી ઉતરશે. આમાં વારી ગીત વાગે એટલે વાહ બસ. આ આગલી ફેરે શનિવાર આવશું તો આપણે આ ટ્રેનમાં જાવ. તો હું ને મારા ભાઈ આ બાજુ બેસવાની બહુ મસ્ત જગ્યા છે, તો બધા ઉતરે જ છે. સ્ટેશન આવી ગયું એટલે આ ડબ્બો મૂકીને ભાગી ગયો લે. ઓય રે, ઓલો જાય છે. ચાલો ઓ ભાઈ, ટ્રાફિક તો હવે જ થયું. જો મિલિયન વાળો ભાઈ છે ને જાય છે ચેકઅપ કરવા શું છે કામ. હોશિયાર માણસ છે ભાઈ, કલેજો છે આપણો. હવે આ ભાઈને પૂછીએ કે શું છે ટિકિટ, 1000-2000 રૂપિયા કે નહીં, ને કહું પેદલ પડ્યું. હા પૂછતા અમે. ચાલો આ ડબ્બો આવે જો, હવે અહીંયાથી પાછો જોર થાય. ટ્રેન જાય છે, પછી જોઈન થાય. હા ભાઈ સાઈડમાં ઉપર ને, હા પછી ટ્રેન યાર લઈ જાય પાટામાં, પછી ઇમરજન્સી ટ્રેન છે. ચાલો ઓલા ભાઈને પૂછતા શું છે ટિકિટ ભાવ. આ પબ્લિક બહુ આવે જો કતડીની, આપણે જવું છે. 10 રૂપિયા. હા ભાઈ ગૂગલ પે વાપરો? કેટલા જણા? અમે 2 જણા જ છે ભાઈ. ગૂગલ પે વાપરો છો ને? ગૂગલ પે કરો. હા ગૂગલ પે કરો. અમે ઓનલાઈન ઓલા કેશ નથી રાખતા, ગૂગલ પે રાખીએ. હે હાઈ
ચાલો તો અમારું સ્ટેશન આવી ગયું છે અને અમે નીકળીએ છીએ. અહીંયા ઘણા બધા છે લોકો જે પાછળ ટ્રેનમાં ચડશે. આમાં ટ્રેન વાઈ ગઈ જો. કેમ મજા આવી ને કલેજા? તો પછી મજા આવે, આપણે મજા જ માણવાની છે. આજે કેમેરો સાફ કરી નાખી યાર. કેમેરો છે ને ક્લીન હોય ને તો મજા આવે યાર. તો પાછી જાય જ. આનું આ જ કામ છે, વાંથી આમ ને અહીંયાથી આમ. પબ્લિક બહુ છે. બહુ મજા આવે યાર. પણ શું થયું છે ને કે ઇમરજન્સીમાં કોલ આવી ગયો છે ને જલ્દી ભાગવું પડે એમ છે ને. બ્લોગિંગ આવે એમ વિચાર્યું તો અમે આવ્યા હતા તો એમ કીધું તો ઓડિયન્સને આપણે દેખાડી દઈએ કે મીઠાપુરનું આવું છે. તો ચાલો નીકળીએ. હાલો હવે આપણે ગાડી લઈને નીકળીએ. આપણે આ પડી આપણી ગાડી. આ ટાણે તો આ છે પણ હવે આગળ જતા જોઈએ. હવે મોટી ગાડી લેવી જ લેવી જ પડે ને યાર.